ભાલ પંથકમાં ભરાયેલા પાણીને પગલે દુર્લભ કાળિયારે માલધારીના તબેલામાં આશરો લીધો. ગણેશગઢ ગામની સીમમાં કાળિયાર પર જંગલી કૂતરાએ હુમલો કર્યો હતો. વન વિભાગનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. વિશ્વમાં દુર્લભ એવી ધરોહર અને પ્રાકૃતિક સંપત્તિ બની શકાય એવા આરક્ષિત પ્રજાતિ ભરણકુળના કાળિયાર હરણ માત્ર ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાં જોવા મળે છે. પરંતુ વન વિભાગની ઘોર બેદરકારી અને આળસના કારણે આ દુર્લભ જીવ ઉપર મોતનો ખતરો તોળાઈ રહ્યો છે. દરેક વ્યક્તિ સારી રીતે જાણે છે કે છેલ્લા 5 વર્ષમાં ભાલ પંથકમાં ગેરકાયદે મીઠાના અગરો બનાવી લેવામાં આવ્યા છે, જેના કારણે વરસાદી પાણીનો નિકાલ યોગ્ય રીતે ખાડીમાં થઈ શકતો નથી, જેને પગલે મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો ભરાવો અને ભાવનગર સહિત બોટાદ જિલ્લામાંથી પણ મોટી નદીઓના પાણી ભાલ પંથકમાં ફેલાય છે. આ બાબતને લઈને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કેન્દ્ર સરકાર સુધી રજૂઆત કરી હતી કે નેશનલ અભયારણ્ય અને આરક્ષિત કરવામાં આવે. આ નેશનલ પાર્ક તેમજ આસપાસના વિસ્તારોમાં મુક્તપણે વિચરણ કરતા દુર્લભ હરણને બચાવવા માટે તત્કાલ પગલાં લેવામાં આવે, પરંતુ સરકાર અને સૂઈ રહેલા વનતંત્ર આ દાદને કાને ધરી નથી. પરિણામે દર વર્ષે ચોમાસા દરમિયાન મોટા પ્રમાણમાં કાળિયાર હરણના મોત થાય છે અને મોતનું કારણ ખાડીના મળમાં ફસાઈ જતા કે શિકારી કૂતરાઓ અને અન્ય શિકારી પશુઓના સંઘર્ષમાં આવવાના કારણે દુર્લભ કાળિયાર હરણના મોત થાય છે. પરંતુ વન વિભાગ સબ સલામતના ગાણા ગાય છે. હાલમાં કમોસમી વરસાદ માહોલ ચાલી રહ્યો છે, ત્યારે છેલ્લા 2 દિવસમાં ભાલ પંથકના ગણેશગઢ, માળિયા, સવાઈનગર, ખેતાખાટલી સહિતના ગામડાઓની સીમમાં વરસાદી પાણીનો મોટા પ્રમાણમાં ભરાવો થયો છે. આ પાણીના કારણે કાળિયારોને વિચરણ કરવું મુશ્કેલ બન્યું છે. ગતરોજ એક નર કાળિયાર કીચડમાં ફસાયું હતું. ત્યારબાદ આ કાળિયારને શિકારી કૂતરાઓએ ચારે તરફથી ઘેરી લેતા જીવ બચાવવા માટે બેબાકળા બનેલા કાળિયારે ગણેશગઢ ગામે આવેલ ગોકુળપરા સ્થિત બોઘા માલકિયા નામના માલધારીના વાડામાં આવેલ તબેલામાં આશરો લઈને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટનાની જાણ વન વિભાગને થતાં કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને કાળિયારને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. ચોમાસાનો સમય નજીક આવી રહ્યો છે, ત્યારે આ દુર્લભ જીવ સુરક્ષિત રહે એવા પગલાં તત્કાલ લેવાની માંગ પર્યાવરણ પ્રેમીઓ દ્વારા કરવામાં આવી રહી છે.